હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર. તો ફાઇનલી આજે જીપીએસસી ક્લાસ 1નું ઘણા ટાઈમથી અટકેલું પરિણામ આવી ગયું છે. તો હું બસ ઓફિસેથી નીકળતો હતો ક્યાં મેં નોટિફિકેશન જોઈ કે ભાઈ જીપીએસસી ક્લાસ 1નું પ્રિલિમ્સ એક્ઝામનું રિઝલ્ટ આવી ગયું છે. તો મારી પાસે કોલ લેટર કે એવું કંઈ તો હતું નહીં, હોલ ટિકિટ કે એવું કંઈ, ને પેપર પણ નહોતું, ઘરે હતું. તો મેં કીધું હવે તો ફટાફટ જોયું તો કટ ઓફ જોયું તો ખબર પડી ગઈ કે ભાઈ આપણું ક્લિયર થઈ ગયું છે. પણ એક સંતુષ્ટિ ના મળે કે યાર ઘરે જઈને જોવું, પહેલાં નામ નંબર આવે ને પછી ચેક કરવું. એટલે પછી ઘરે આવીને નંબર ચેક કર્યો, ફાઇનલ નામ આવી ગયું છે. તો તમને એમ થતું તો વિડીયો શું બનાવો છો, વિડીયો બનાવવાની શું જરૂર છે, ઘણા બધાએ પાસ કરી છે, સાચી વાત છે. પણ મારે વિડીયો એટલા માટે બનાવવો પડે કે હું આ મોટા પ્લેટફોર્મ ઉપર બધાને ગાઈડન્સ આપું છું. હવે આ જમાનો એવો થઈ ગયો છે કે આમાં પ્રૂફ આપવું પડે બધાને કે ભાઈ તમે ગાઈડન્સ આપો, તમે શું કર્યું, તમે કઈ એક્ઝામ ક્રેક કરી. બરાબર, તમારું કેપેબિલિટી હોય, તમે એક્સપર્ટ્સ હોય, પણ તમારે એનું પ્રૂફ આપવું પડે. એટલે વિડીયો ખાસ તો બનાવ્યો કે ભાઈ જો કઈ રીતના મેં જોબ સાથે, યુટ્યુબ સાથે, જોબ પ્લસ યુટ્યુબ હતું, પ્લસ ટેસ્ટ સિરીઝ મારી ચાલતી હતી, આ બધા સાથે મેનેજ કરીને પ્રિલિમ એક્ઝામ મેં ક્રેક કરી છે. અને ઘણા એમ થાય કે જોબ સાથે ના થાય, ને ઘણા કોમેન્ટમાં એવું કરતા કે ભાઈ એક બે જણા કે ભાઈ કેમેરા સામે રીડિંગ કરે છે, વ્લોગ્સ હું મૂકતો બધા સ્ટડી વ્લોગ્સ, ત્યારે કે કેમેરા સામે રીડિંગ કરે આજ સુધી કોઈ ક્રેક નથી કરી એક્ઝામ. એવું બિલકુલ બધા મિથ છે. તમારી કેપેબિલિટી હશે તો તમે ક્લિયર કરશો. ને હું એવી શોબાજી પણ નથી કરતો કે મારે ફૂલ બધા 200+ માર્ક આવ્યા છે, એવું કંઈ નથી. પણ મારા જેટલા માર્ક્સ છે, મારે ઓલમોસ્ટ 175 આસપાસ માર્ક્સ છે. એક્ઝેક્ટ પોઈન્ટમાં નથી ખબર, કેમ કે થોડું ગણવામાં ક્યાંક ત્યાં આમ તેમ રહી ગયું હોય છે. પણ એટલા માર્ક્સ મારા માટે એટલે બેસ્ટ છે કે મેં હજી 70% સિલેબસ નહોતો કર્યો. મેં ઇકોનોમિક્સ હજી મારે ગુણાંકના 10 થી 12 લેક્ચર જોયા હતા. સાયન્સ એક ટેકનું મોઢું જ નહોતું જોયું. ગણિત પ્રેક્ટિસ કરવાનું રહી ગયું હતું. તો એ મેં ભૂલ જે ડિવાઇસોમાં મારે ડિવાઇસો નથી ક્લિયર થઈ, તો એ ભૂલ જે મેં કરી હતી એ સુધારી. ભૂલ થાય એનું કોઈ વાંધો નથી, ફેલિયર તો આવે. મારી ડિવાઇસોમાં ક્લિયર નથી થઈ ત્યારે હું ડિમોટિવ થઈ ગયો હતો કે યાર આટલી ઓલું કર્યા પછી પણ ના થાય. પણ ત્યારે મારી જે ભૂલ હતી મને સમજાણી, એ ભૂલ મેં સુધારીને ડાયરેક્ટ કર્યું એમ. તો આટલા ઓછા સિલેબસ સાથે ભારતનો આધુનિક ભારતનો ઇતિહાસ બાકી હતો, આ બધા ઘણું બધું બાકી હતું. તેમ છતાં પણ જો પ્રિલિમના કટ ઓફથી પાર નીકળી ગયો તો મને ખુશી થઈ કે ના ભાઈ આપણી જેટલું કર્યું છે પરફેક્ટ કર્યું છે. એ રીતના આખું સ્ટ્રેટેજી બનાવો એટલે કોઈ પણ વસ્તુ થઈ જાય એવું કંઈ છે નહીં. અને મેં કટ ઓફનો વિડીયો બનાવ્યો હતો તો મેં ચોખ્ખું કીધું હતું 165, 160, 165 આસપાસ રહેશે. અને બસ એનાથી 3-4 માર્ક્સ જ આમ તેમ રહ્યું છે. એક્ઝેક્ટ તો કટ ઓફ તો હવે હું અંબાલાલ તો છું નહીં કે ભાઈ એક્ઝેક્ટ વરસાદની આગાહી આપી દઉં. એટલે એક્ઝેક્ટ કટ ઓફ તો હું ભગવાન તો નથી કે ભાઈ એક્ઝેક્ટ કટ ઓફ આપી દઉં, પણ એની આજુબાજુ હતું તો એ પ્રેડિક્શન આપણું સાચું પડ્યું. અને ઓલમોસ્ટ આજ સુધી બધા પ્રેડિક્શનો સાચા પડતા રહ્યા છે આપણે. બરાબર, તો આ એક હતું કે વિડીયો બનાવવું, તમારે બધાને ખબર પડે કે ભાઈ નહીં એક્ઝામ હવે આગળ કયું કરવું છે. અને ઘણા મારા મિત્રો પણ છે, સબસ્ક્રાઈબર પણ છે, જેને 200 આસપાસ માર્ક્સ થાય પણ છે. પણ મેં જેટલું તૈયારી કર્યું એટલું મને ઇનફ છે કે મારું પરિણામ મળ્યું. મને એ એક સંતુષ્ટિ હોવી ખૂબ જરૂરી છે. બરાબર છે, એટલે એ વસ્તુ છે. તો બાકી આપણી જે યુટ્યુબ ફેમિલી છે ખૂબ સપોર્ટિવ છે અને ખૂબ સારી ફેમિલી છે. બધા ઓલવેઝ પોઝિટિવ રહ્યા છે. એના લીધે જ હું અહીંયા સુધી પહોંચી શક્યો છું. કેમ કે નેગેટિવ કોમેન્ટ ઇકો દુકો હોય છે. બાકી આટલી બધા સબસ્ક્રાઈબર હોય ત્યારે તમને આવતી હોય છે, 10% આવતી, પણ આપણી અંદર એ બહુ ઓછું છે. અને ઘણા સપોર્ટિવ સ્ટુડન્ટો છે, આપણે પણ એના માટે સપોર્ટ કર્યો છે. તો એસટીઆઈનું બુક લિસ્ટ ને બધું પણ હું લાવી દઈશ. બરાબર, અને જે ગ્રુપ બીની પણ તૈયારી કરે છે, તો પીએસઆઈની તૈયારી કરે છે, તો આપણી મોક ટેસ્ટ ને મેન્ટરશિપ પ્રોગ્રામ ચાલુ છે, એ તમે જોઈન કરી શકો છો. એની અંદર સારું મેં એમસીક્યુ એક્ઝામ ક્રેક કરી છે મેં પોતે. એટલે બિન સચિવાલય છે, હેડ ક્લાર્ક છે, આ છે, તો હું એનું ગાઈડન્સ પ્રોપર આપી શકું. હવે મેન્સ લખીશ તો એનું પણ હું કહીશ કે ભાઈ મેન્સમાં કઈ ભૂલો મારાથી થઈ, અથવા તો પાસ થઈ જઈશ તો પહેલી વારમાં કઈ રીતે મેં પાસ કરી, એ બધું હું તમને હવે આગળ કહીશ. અને આગળની મારી સ્ટ્રેટેજી હવે કઈ રહેશે કે હવે તો આઈ થિંક જોબ હતી તો પ્રિલિમ તો થઈ જાય, કંઈ વાંધો નહીં જોબ સાથે, પણ મેન્સ માટે થોડીક મારે રજા મૂકવી પડશે. કેમ કે હજી મેન્સનું મેં સાચું કહું તો થોડુંક પણ ચાલુ કર્યું નથી. એટલે મારે મેન્સનું ચાલુ કરવું છે. બરાબર, કોઈ ક્લાસીસ એવું છે તો હું ઓનલાઈન કંઈક એવું લઈ લઈશ મારી રીતના. વિચારીશ કે કોઈક સારું મેન્ટરશિપ અથવા તો કોઈ ક્લાસીસ મને જે હું થોડુંક રિસર્ચ કરીશ ને પછી લઈ લઈશ. અને જોરશોરમાં હવે રજા મળશે તો રજા મૂકીને જ કરીશ આ બધી વસ્તુ. કેમ કે હવે પ્રિલિમ નીકળી છે, આવી સારી મોટી જગ્યા છે એટલે પ્રિલિમ નીકળી છે. બરાબર, અને કદાચ જગ્યા ઓછી પણ તો આ કટ ઓફની પાર તો થઈ જાય એટલા માર્ક્સ તો ઇનફ થતા હતા જ. કેમ કે 175 આસપાસ હતા, તો કદાચ બહુ થોડીક જગ્યા 200 જગ્યા ઓછી પણ તો 172-73ની આસપાસ રહેત, અથવા તો 74ની આસપાસ રહેત, પણ ઓલમોસ્ટ થઈ જાય. એટલે એટલું તો વાંધો નથી. પણ હવે એક થોડુંક કોન્ફિડન્સ આવે તમને એક્ઝામ નીકળી ત્યારે કે નહીં ભાઈ આપણી પ્રોપર વે છે. તો હવે એ જે મેન્સ માટે ઘણું બધી મહેનત કરવી પડશે. એટલે એના માટે મૂકવી પડશે થોડીક જોબ, એટલે મૂકવી પડશે એટલે રજા મૂકવી પડશે. જોબ મૂકવાની કોઈ વાત નથી. તો આજના વિડીયોમાં મેં કીધું ચલો ફટાફટથી ઘરે જઈ અને વ્લોગ બનાવી નાખું, અને વ્લોગ આજે અપલોડ કરી દઉં એટલા વિદ્યાર્થીઓને બધાને થઈ જાય. બાકી કોઈ પણ હશે આપણું ગાઈડન્સ ઓલવેઝ ખુલ્લું છે. આપણા નંબર આપેલા છે, એની અંદર તમે મને જણાવી શકો છો. આપણા ફ્યુચરમાં એસટીઆઈનું હમણાં બુક લિસ્ટ પણ આપીશ. એના માટે એવું છે તો ડે ટુ ડે ટેસ્ટ સિરીઝ પણ કંઈક લાવશું આપણે, જેનાથી બેનિફિટ થાય. જે હું પોતે એટેમ્પ કરતો એટલે મને ખબર છે
જે એક્ઝામ મેં ક્લિયર કરેલું એનું હું આખું, જેમ કે મેં સીસી એક્ઝામ આપીને આવ્યો હતો તો આખું મેં તમને એક્સરે કહી દીધું કે ભાઈ આ રીતના પ્રોપર પ્રિપેરેશન કરો એમાં થઈ જશે, અને ઘણા બધાને એમાં સારા માર્ક્સ થયા છે. તો આનું પણ આપણે એક્સરે કે ભાઈ ઓછા સબ્જેક્ટમાં જીપીએસસી પ્રિલિમ્સ કઈ રીતના નીકાળવી, એના માટે પણ આપણે થોડીક સ્ટ્રેટેજી બીજી આતે હોય તો એ થઈ શકે. બરાબર, તો આ ખાસ વિડીયો હતો બનાવવાનો. બાકી તો આપણે રેગ્યુલર વ્લોગ્સ, હવે સ્ટડી વ્લોગ્સ લાવશું. ક્યારેક સ્ટડી વ્લોગ્સ લાવવામાં પણ થોડુંક હોય છે. હવે મેથ્સની પ્રિપેરેશનમાં સ્ટડી વ્લોગ લાવીશ, સ્ટડી વ્લોગ્સ મતલબ તો અઠવાડિયે એકાદો વ્લોગ જેવો છે તો નાખી દઈશ કે આજે શું કરું છું, કઈ રીતના કરું છું, એ બધી વસ્તુ તમારા સમક્ષ હશે. જો ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને સપોર્ટ કરતા રહેજો. ખૂબ આપણી યુટ્યુબ ફેમિલી ખૂબ સારી છે. યુટ્યુબ ફેમિલીને ખૂબ સપોર્ટ મળ્યો છે ગુજરાત લેવલમાં. હું પણ તમારા માટે ઓલવેઝ લાવતો રહીશ. કોઈ પણ ગાઈડન્સ કંઈ પણ હશે, હું કોઈ દિવસ એનું કોઈ ચાર્જ નથી લેતો કે કંઈ નથી. હું ઓલવેઝ આ ટેસ્ટ સિરીઝ હોય છે એનું એક અલગ વસ્તુ છે, મેન્ટરશિપને બધું, પણ તમે મને એના માટે કોન્ટેક્ટ કરી શકો છો કોઈ પણ વસ્તુ માટે. તો અહીંયા સુધી વિડીયો રાખીએ, વિડીયો લાંબો નથી કરવો. ઓલ ધ બેસ્ટ બધાને, તૈયારી કરો, અને જેને પણ એક્ઝામ ક્લિયર કરી હોય અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બરાબર, બાકી આપણે મેન્સ માટે થોડુંક આગળથી વિડીયોમાં લાવીશ કે હવે શું કરીશ. થોડુંક વિચારવું પડશે, અચાનકથી ડિસિઝન લઈ ના શકાય. બરાબર, તો હવે અત્યારે અહીંયા સુધી વિડીયો રાખીએ અને પછી ટાટા, ઓલ ધ બેસ્ટ, ગુડ બાય.